પારડીના રોયણા ગામે શિકારની શોધમાં આવેલ દીપડો આખરે પાંજરે પુરાયો। 1 થી 1.5 વર્ષની માદા દીપડાનો કબજો લઈ ખડકી નર્સરી ખાતે લાવી મેડિકલ ચેકઅપ હાથ ધરાયું। પારડી તાલુકાના રોયણા ગામે દીપમાળ ફળિયા ખાતે જિગ્નેશ સુભાષભાઈ પટેલના ઘરે દીપડાએ મરઘાનો શિકાર કર્યો હતો, જેની જાણ સરપંચ રવિન્દ્ર પટેલને કરતા પારડી વન વિભાગની ટીમને જાણ કરી હતી। તેઓ તાત્કાલિક સ્થળ ઉપર આવી દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું હતું। શિકારની શોધમાં આવેલ દીપડો પાંજરે પુરાયો હતો। વન વિભાગ ટીમ સ્થળ ઉપર પહોંચી માદા દીપડી આશરે ઉંમર 1 થી 1.5 વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું। દીપડીનો કબજો મેળવી ખડકી નર્સરી ખાતે લાવવામાં આવી હતી, જેનું પશુ ચિકિત્સક દ્વારા મેડિકલ ચેકઅપ કરી નાયબ વન સંરક્ષક વલસાડના માર્ગદર્શન હેઠળ વન્ય પ્રાણીને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।